અહીંયા આપણો ડ્રો શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ, પણ અહીંયા આજુબાજુમાં જે બધા સ્ટેજની બાજુમાં ઊભા છે એ બધા મિત્રોને વિનંતી કરું કે મારા બાપ આમ સામે જગ્યા ઘણી બધી છે, તમને જો તકલીફ ન હોય તો બધાને વિનંતી કરું છું. અને અમારે અહીંયા વિનંતી જ કરવાની હોય, કારણ કે અમને ખબર હોય કે અમારે રોજ નવા નવા ગામમાં જાઓ, વિનંતીઓ ન કરીએ તો બીજું કરવું શું, રોજ થોડા ઉઠીને કાંઈ કોકની સામે અમારે સામું પડાય છે. એટલે બધાને વિનંતી કરું મારા બાપ, હા તમે બધાય મારા ચાહક છો પણ હું તમારો આશિક છું યાર. हमें तो अपनों ने लूटा गहरों में कहां दम था यार, अरे जहां मेरी किस्ती थी डूबी वहां पानी ही कम था यार. એટલે તમને બધાને આવશે મજા. અહીંયા આરતી છે. આરતી કયું ભણે છે બેટા? પાંચમા ધોરણમાં આરતી ભણે છે. બહુ સરસ. બંને હાથ આમ ઊંચા કરીને પેલા બધાને દેખાડી દે. તારા ખિસ્સા બિસ્સામાં હું હાથ નાખીને જોઈ લઉં. હા, જો કે દીકરીઓ એવું કરે નહીં, અને મને વિશ્વાસ હોય દીકરીઓ ઉપર તો વિશ્વાસ છે સાહેબ. આ દેશની ધરતીની દીકરીને આર્ય નારી કીધી છે. એટલે આરતી તને ખબર છે આખું આ ડ્રમ સેટ છે, આ ડ્રમ સેટની અંદર હજુ ઊભી રહે થોડીક વાર. આની અંદરથી તારે બરાબર આમ ફેરવી હાથ મિક્સ કરી અને એક ટિકિટ તારે ઉપાડવાની છે. તને મજા આવે અહીંયાથી. અમારા બંને મિત્રો અહીંયા ડ્રમ સેટની અંદરથી તમે જોઈ શકો છો ડ્રમ સેટ ફેરવી રહ્યા છે. આરતી હું તને પાટો બાંધી દઈશ, પછી તને ડ્રમ સેટની નજીક મૂકી દઈશ, પછી તને મજા આવે ત્યાંથી એક જ ટિકિટ ઉપાડવાની છે. કેટલી ટિકિટ? એક જ. ઓકે, વગાડો એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત યાર, સરકારી સરકારી. ડ્રમ સેટ તૈયાર છે, દીકરી આરતી પણ તૈયાર છે, તમે બધાય જોઈ શકો છો. હજી નીચે બેઠા એમાંથી કોઈને એમ થાય કે હજી અમારે ડ્રમ સેટ ફેરવવો છે, કોઈના ઈચ્છા હોય ટાઈટ છે પણ છતાં એમ થાય કે હજી લડી લેવું છે, તો તમ તારે વયા આવવાની છૂટ. નંબર 2, અહીંયા ડ્રોની અંદર તમને કંઈ પણ અહીંયા ખોટું થતું હોય એવું લાગે, થાય જ નહીં, મને વિશ્વાસ છે. કારણ કે હું જ્યારે પણ કોઈ પણ ડ્રોની તારીખ લખું ત્યારે આયોજકો સાથે એની ચર્ચા કરતો હોઉં છું, એટલે મને વિશ્વાસ છે. પણ છતાંય કોઈને કાંઈ એવું લાગે તો તમે ઊભા થઈ અને આ સ્ટેજ ઉપર અહીંયા આવી અને મને જણાવી શકો છો. હા, પણ અહીંયા જે થશે એ એકદમ સાચું, એકદમ પારદર્શક, એકદમ પરફેક્ટ અને એકદમ તટસ્થ ડ્રો થશે. શું કામ? કારણ કે આ જે ડ્રમ સેટ છે, આ ડ્રમ સેટની અંદર માયાજાળ છે. આની અંદર માયાજાળ છે. આમાં સ્કોર્પિયો ગાડી પેટે 7,51,000 રૂપિયા પડ્યા છે. આની અંદર મિની ટ્રેક્ટર પેટે 2 લાખ રૂપિયા પડ્યા છે. આની અંદર બુલેટ પેટે 1,51,000 રૂપિયા છે. આની અંદર 11 સ્પ્લેન્ડર બાઇક પડ્યા છે. આની અંદર સ્કૂટી છે, આની અંદર ફ્રીજ છે, આની અંદર મોબાઈલ છે, આની અંદર પંખા છે, આની અંદર સગડી છે, આની અંદર સાયકલ છે, આની અંદર હોનું, ચાંદી, ઇસ્ત્રી, વોટર બેગ, ઘણું બધી વસ્તુ આની અંદર છે. પણ હવારે કઈ કામ નહીં આવે.
અને હમણાં પહેલું ઇનામ જેને લાગશે એ બધા જોજો તમે. પહેલું ઇનામ પૂરું થયું એટલે આમાંથી ઘણા બધા નીકળી જશે. એ કે આપણા ન લાગ્યું એમ. પણ મારા બાપ પાડોશીને લાગે તો રાજી થાજો. તમે પાડોશીને લાગે ને રાજી થાવ તો કોકદી મારો ભગવાન ભોળિયોનાથ ભોમેશ્વર મહાદેવ તમને રાજી કરશે મારા બાપ. હા, નહીતર પાડોશીને 7.5 લાખનું ઇનામ લાગે ને તો બાજુમાં રહેતો હોય પાડોશીને સાહેબ હાથ દી ગઠવાડ્યું એને નીંદર નો આવે. બોલો, એટલે આવું ન કરતા મારા બાપ રાજી થાજો. તમે કોકનું જોઈને રાજી થાવ ને તો ભગવાન આપણી માથે કોક દી રાજી થતો હોય છે. દીકરી આરતી તૈયાર છે, ડ્રમ સેટ તૈયાર છે, પણ કહેવાનો ભાવાર્થ મારો એ હતો કે આ માયાજાળની અંદર પરસેવો પાડી અને હવારથી સાંજ સુધી મજૂરી કરતો હોય એવા માણસની એ ટિકિટ હશે. આની અંદર રોજના 3000 રૂપિયા કમાતો હોય એવાય માણસની ટિકિટ હશે. અને આની અંદર રોજના 30,000 રૂપિયા કમાતો હોય એવાય માણસની ટિકિટ હશે. એટલે આની અંદર આપણે ક્યાંય બિલકુલ ખોટું નહીં થવા દઈએ. સાથે મળી એકદમ સરસ રીતે ડ્રો કરવો છે. દીકરી આરતી તૈયાર છે, ડ્રમ સેટ તૈયાર છે. બધાને વિનંતી કરું, બોલો ભોમેશ્વર મહાદેવ કી, બજરંગદાસ બાપાની. ધન્યવાદ. આરતીના તમે જોઈ શકો છો આંખે પાટો બાંધેલો છે. આરતી તને મજા આવે ત્યાંથી હાથ ફેરવી અને બેટા એક જ ટિકિટ લેવાની છે અને એક ટિકિટ લઈ અને તારે સીધું જ આ બાજુ, હું તને નહીં દેખાય પણ હું તને હાથ પકડી અને લાવીશ. ટિકિટ લેશે, સીધો કેમેરો એની સામે. કેબી કૃપા યુટ્યુબ ચેનલ ઉપર આખો કાર્યક્રમ લાઈવ છે. આ ચેનલને બધાય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, પણ નીચે કોમેન્ટ હારી કરજો મારા બાપ. એટલે કે અત્યારે કોમેન્ટો આવે છે કેબી કૃપા, આપણા બધાને ખબર છે. એટલે બસ ઓકે, રેડી. અહીંયા ડ્રમ સેટ તૈયાર છે, બધા મિત્રો તૈયાર છે. એક વખત જોરદાર તાળીઓથી વધાવો આરતીને, કારણ કે 7,51,000 રૂપિયા માટે આ દીકરી કોના માટે ભાગ્યશાળી બને છે જોઈએ છીએ. તો દીકરી આરતીને વિનંતી કરું છું, બેટા તું જઈ શકે છે ડ્રમ સેટની બાજુમાં અને તને મજા આવે એ રીતે હાથ ફેરવી અને એની અંદરથી જય હો. વાહ, સરસ, વેરી ગુડ. બંને હાથ બેટા એક વખત અધર કર. હજી જોઈ શકો છો અહીંયા કેમેરો લાઈવ છે. દીકરી આરતીના બંને હાથ ઉપર છે. જોઈએ છે કોણ છે ભાગ્યશાળી વિજેતા. 7,51,000 રૂપિયા રોકડા માટેનો દીકરી આરતીને વિનંતી કરીશ. અને દીકરી આરતી તું બેટા જઈ શકે છે ડ્રમ સેટની બાજુમાં. તને મજા આવે ત્યાંથી માત્ર એક જ ટિકિટ તારે ઉપાડવાની છે, તારે કઈ ચિંતા કરવાની નથી. વેરી ગુડ. અમે બધા તારી બાજુમાં છીએ બેટા. બરાબર આ મિક્સિંગ કરી અને તને મજા આવે ત્યાંથી ટિકિટ લેવાની છે. જોઈએ છે કોણ છે ભાગ્યશાળી વિજેતા. સ્કોર્પિયો ગાડી પેટે 7,51,000 રૂપિયા કોના ભાગ્યમાં જાય છે. કેમેરો લાઈવ છે. દીકરી આરતીના હાથમાં ટિકિટ છે અને જોઈએ છે આ ટિકિટ કોના ભાગ્યમાં, આ ઇનામ કોના ભાગ્યમાં જાય છે. આ સદનસીબ વાળો માણસ. અને આ સદનસીબ વાળો માણસ કોણ હશે, ક્યાં હશે, મને તમને કાંઈ ખબર નથી. કારણ કે ઠેર ઠેર ઘણી બધી આ ટિકિટો વેચાણી હશે. મેં લીધી છે, હું અહીંયા રાહ જોઈને બેઠો છું. જો 7.5 લાખ લાગી જતા બધા ડ્રો બંધ કરી દેવા છે. પણ મનસુખભાઈ એમ તો ક્યાંથી લાગે, એ તો ભાગ્યમાં હોય તો લાગે છે. વેરી ગુડ. અહીંયા લાઈવ જોઈ શકો છો આપ. વેરી ગુડ, સરસ. કેમેરામાં લાઈવ દેખાઈ રહ્યું છે અને આખો ડ્રો લાઈવ છે. ટિકિટ ખોલી ગઈ છે. જોઈએ છે કોના ભાગ્યમાં સ્કોર્પિયો ગાડી પેટે 7,51,000 રૂપિયા છે. હવે તું બેટા ચિંતા ન કર મારી દીકરી. હવે તું ટેન્શન મુક્ત થઈ જા. વેરી ગુડ. ઓકે, અહીંયાથી દીકરીના હાથમાં જે ટિકિટ છે હું મારા હાથમાં લાવું છું. ભોમેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે અહીંયા જે ડ્રો અને એમાં સ્કોર્પિયો ગાડી પેટે 7,51,000 રૂપિયા આ ઇનામ લાગે છે. જિલ્લો બનાસકાંઠા, તાલુકો લાખણી, ગામ ટરુવા અને જય માં જોગણી. બોલો જોગણી માત કી. 7,51,000 રૂપિયા રોકડા જેમને લાગે છે, જેમના એજન્ટ છે પ્રવીણભાઈ, તો પ્રવીણભાઈને વિનંતી કરીશ એમના મોબાઈલ નંબર ઉપર આપ સંપર્ક કરશો. પાછળના બે આંકડા હું નહીં બોલું. 96 386 19 4 અને છેલ્લા બે આંકડા તમારે લગાવવાના છે. હા, તમે ઓકે, રેડી, ડન.
જોઈએ છે એમની સાથે વાત કરીએ. જાગતા હોય તો સમય, કારણ કે ઘણો બધો થઈ ગયો છે. 2 વાગ્યા આસપાસનો સમય છે. કદાચ ભાઈ સૂતા હશે, જાગતા હશે, લાઈવ જોતા હશે તો એ ફોન ઉપાડશે આપણો. નહીતર પછી આપણે આગળના ડ્રો માટે આગળ વધશું. આપણા આ ડ્રોમાં બધાય શાંતિથી બધાય બેહજો બાપા થોડી વાર, અને ખૂબ ઝડપથી આપણે ડ્રો પૂરો કરવો છે. બનાસકાંઠા જિલ્લો, તાલુકો લાખણી અને ટરુવા ગામમાં આ ઇનામ જાય છે. કારણ કે ટાઈમે જાજો થઈ ગયો છે. એમને તો ટિકિટ લીધી હોય અને કદાચ એ તો ભૂલી ગયા હોય ને પાછા, ટાઈમ ઘણો થઈ ગયો એટલે. રિંગ વાગે છે પણ ઉપાડતા નથી. કારણ કે પહેલું ઇનામ મોટું છે એટલે આપણે બની શકે એટલા પ્રયત્નો કરવા જરૂરી છે, જેથી કરીને કોઈને એવું ન થાય. અને નામ આમાં બતાવે છે, એમને જોગણીમાંના નામની ટિકિટ લીધી છે, પણ જેણાજી દરબાર છે કોઈ અહીંયા નામ બતાવે છે. વાગી વાગી आपे जे व्यक्ति ने कॉल કર્યો છે એ જવાબ નથી આપ્યો. इस रूट की सभी लाइनें व्यस्त है. धन्यवाद. જેણાજી દરબાર લગભગ નામ છે, ઉપાડતા નથી, છતાં આપણે ટ્રાય કરતા રહેશું. લાગે તો આપણે વાત કરશું. રાહુલભાઈ, ત્યાં સુધી આપણે આ ટિકિટ તમે સાચવજો. ધન્યવાદ. જેને પણ લાગ્યું છે દીકરી, એના માટે હું આયોજક મિત્રોને કહીશ, આ દીકરીને આયોજક વતી 1100 રૂપિયા આપવામાં આવે છે. ધન્યવાદ બેટા, તને ખૂબ ખૂબ અભિનંદન. અને આ ડ્રો માટે વાત થાય તો એમને બની શકે તો આ દીકરી તમારા માટે ભાગ્યશાળી બની છે, આની એક વિનંતી કરજો. કારણ કે આવડું મોટું ઇનામ 7,51,000 રૂપિયા, સાહેબ 12 મહિના માણસ મહેનત કરે ને ત્યારે આવડો રૂપિયો ભારે. તો આ 300 રૂપિયામાં 7,51,000 મળી જાય, કેવો જામો પડી ગયો જેને લાગ્યું એને. ધન્યવાદ. કાર્યક્રમમાં આગળ વધીએ. આગળ